કે હારી ગયા જિંદગીની આ બાજી, પણ ભાઈબંધ જે બાજીમાં મેં મારો જીવ દાવ પર મૂક્યો તો અમારે મળો તો એ નિકુલ કાકાની ઓળખાણ જરા રાખજો. એ સવારે મેં બ્લોગ બનાવ્યો હતો, એમાં છોકરો રમતો રમતો માથું ભટકાઈ ગયું છે, ભીમચું થઈ ગયું. દેખાડો અહીંયા, દેખાડો બેટા, જો ઝૂમ કરો, દોડો. રામ રામ ડાયરન, સ્વાગત છે તમારું ખારા પાટના બ્લોગમાં. કન્ટિન્યુ પાછો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આપણે આવી ગયા છીએ જમી કાઢીને બહાર જવાનું છે દુકાન, કોઈ ગાડી કાઢી નાખી. હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો. હવે જાય છે દુકાને, વિશાલ કાકા આવે છે, આગળ જઈને મળવી, શું કરવી શું નહીં. સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક વિડીયોને કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે પૂકી ગયા દુકાને, અને દુકાને આવીને લાઇટ વહી ગઈ હતી, પાછી લાઇટ આવી ગઈ એટલે આપણે હવે લાંબા લહ થઈ ગયા છે. અને નિકુલભાઈ લાંબા લહ થઈને ફોન પડે છે, અહીં વિશુ દાદા, અને એવું લાંબો લહ થઈ ગયો. ચાલો હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બેઠા રહીજો. હવે પાછા આગળ શું કરવી શું નહીં તો મળવી. ચાલો કન્ટિન્યુ તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. રેડી ને? હાલો ઓકે. કે હારી ગયા જિંદગીની આ બાજી, પણ ભાઈબંધ જે બાજીમાં મેં મારો જીવ દાવ પર મૂક્યો તો અને ખોવાઈ ગયું આંખોનું અન્નો રતન ભાઈબંધ, જે રતનને પામવા મેં મારા ઘરે અંગત સંબંધ હતા કર્યા હતા. હેડે નિકોલ વાતે વાતે રિહાતી તોય હું એને મનાવતો, ઓની જેમ રાખતો. એ કાકાએનો ફોન કે મેસેજ આવે નહીં, થઈ નંબર મારો એ તો બ્લોક કરી ગઈ. અમારે મળો તો એ નિકુલ કાકાની ઓળખાણ જરા રાખજો. એ કાકાએ કર્યો હતો પ્રેમ, એ વાત યાદ રાખજો. હરખાણો હરખાણો ખાસું હોય તો જ હરખાણો હોય. હાલો મિત્રો, જીતો આવી જાય આપણી દુકાને. તમે જો આખો દાદ અહીંયા જ બેઠો હો બરોબર. વાહ જીતા વાહ. ભાઈબંધ પાસે નો એ ભાઈબંધ હો મારો કલે. ભાઈબંધ પાસે નો બે કોની પાસે જાય? ઓય બેવ હું મારો છોકરો નવરા થયો ને એટલે જુનાગઢ થી આવી ગયો છે બિલખાનો. જો એને પાસ માં તો બિલખા ખવાળા રે હાથમાં તો હું રાખવાનું લે બસ ઓલા અડી જા કરે બસ. એટલે એ તો હા અડી જા. અરે ગીત આવ્યું છે, ગાડી ક્યાં છે? આપણે ક્યાં કઈ બીજું કેવું તા? હા મારી જ છે ને તો ઉપર થોડે આ ક્યાં છે? એ પાણી વિચાર ક્યાં જવું છે? જે તો જીતા પાણી એમાં 50 નું હોય મારા કલર જા. એ જો આમાં બધું આવી જાવ પછી પાણી નાખી હાલે કે દેતા શું કર્યું? ઓલા દે પાણી. એ દાડો ઓ સવારમાં તે બ્લોગ બનાવ્યો તો શું કર્યું? સવારે મેં બ્લોગ બનાવ્યો હતો, એમાં છોકરો રમતો રમતો માથું ભટકાઈ ગયું છે, ભીમચું થઈ ગયું. દેખાડો અહીંયા, દેખાડો બેટા, જો ઝૂમ કરો, દોડો. અટાણે 10 વાળી ચોકલેટ ખવડાવી છે, રાગે પડી ગયું છે. 10 વાળી ખવડાવી? 10 વાળી બરફ બરફ સુકડ્યું હતું, ઢોકળું ઉતરી ગયું, પણ મને ઢોકળું થઈ ગયું ઘરે ગયો એટલે આને વાગે મને ઠોકળા થાય છે. હા હા તારી ઉપર થાય છે. ઠેસ વાગે ઠેસ થાય ને, ઠેસ વાગે તને અને કા ઠેસ આને વાગે ને તો દર્દ મને થાય છે. હા યા ઢોકળા બહુ થાય છે મને.
શું કરું હવે આવું નવું છે હવે શું કરું કાંઈ કામ નથી ચાલતું કામ ધંધા નથી કરતો કોઈને હોય તો કામ નોકરી ધંધામાં કાંઈ હોય તો મને લઈ જજો નોકરી નોકરીએ જે પગાર આપશો યાર છે કે તે જો 2000 પગાર ખાવું પીવું એનું એની ગાડી એનું પેટ્રોલ અને કામ ખાલી સીટે જ બેહવાનું ઓફિસ એસી વાળી ઓફિસ એવું ક્યાંક કામકાજ હોય ને તો મને કહેજો હાલો. તો હું આવે હાલો ઓકે કરો હવે Okay કરો. સંબંધી આવે સંબંધ કરી દે ફાઇનલી મિત્રો આપણે દુકાને પૂકી ગયા ને કાલે આપણે વ્લોગ ઉતારવાનું છે ભૂલાઈ ગયું હતું એટલે કન્ટિન્યુ પાછું સવારમાં આપણે દુકાનમાં આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે આ બધું હંજવારી પોતા કરવાના હાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો આ વ્લોગને આપણે એન્ડ આપીશું આ નવો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ હાલો કન્ટિન્યુ